હા તો રમણભાઈને આજે જવાનું છે ક્યાં રાજકોટ. So we are going to Noble School at Rajkot for conference. I don't know, maybe some meeting. તો જો 6 વાગ્યામાં તૈયાર થઈ ગયા આ જો તૈયાર થઈ ગયા છે. હવે ફોન કર્યો લેવા આવી ગયા છે અમને એ લોકો. એટલે જોઈએ હવે જઈશું, તમને આખી જર્ની બતાવીશ અને વિડીયોમાં કનેક્ટ રહેજો. તમને બધું બતાવીશ કે કેવું કેવું છે, સ્કૂલ કેવી છે, બધું બતાવીશ. ચલો મળીએ ડાયરેક્ટ ત્યાં. જસદણ પહોંચી ગયા છીએ રાજકોટ જવા માટે. જો અત્યારે સવાર પડી, જો સીએનજી ભરાઈ લઈ થોડોક. જો સીએનજી ગેસ તો પછી આ સ્કૂલની અંદર એન્ટર થઈ ગયા છે ને ત્યાંનો બેક એરિયા છે અને ત્યાં અમને એ લોકો કોટેજમાં લઈ ગયા અને ત્યાં મસ્ત મજાનો બ્રેકફાસ્ટ સવારમાં બધાએ મળીને કર્યો સાથે. કોટેજ એકદમ મસ્ત બનાવેલું છે, ઓનલી ફોર ધ ગેસ્ટ. જો આ કોટેજ છે એ લોકોનું, એટલે અહીંયા આવતો ચા નાસ્તા પાણી કર્યા ગણી. અને જો કા મજા આવી ગઈ. આ જો એ લોકોનું કોટેજ છે, એટલે કોઈ ગેસ્ટ આવે ને તો એ લોકો અહીં એ લોકોને સ્ટે આપે છે. અને પાછળ મસ્ત બનાવ્યું છે કોટેજ. તો કે લુક્સ આમ 5 સ્ટાર હોટલ જેવું જ લાગે. જો તો પછી યુવા સંવાદ 3.0 નો આખો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે. અમારું જે પણ કન્વર્ઝેશન થયું છે એ આખો વિડીયો તમને યુટ્યુબ, કારણ કે થોડોક લાંબો હતો એટલે એ બીજો પાર્ટ છે એનો. પછી મને સ્કૂલ જોવાની ઈચ્છા થઈ તો મેં એમને રિક્વેસ્ટ કરી કે અમને એક સ્કૂલનો નાનકડો એવો ટૂર કરાવી દો. તો જો નાનકડો ટૂર કરીએ ચાલો સ્કૂલનો, કેવી કેવી સ્કૂલ છે. આપણે ટૂંકમાં સાહેબ છે ને આ લેવલે આટલી મહેનત કરે. આજે અમે શું કામ કરીએ, કારણ કે અમારા સાહેબ ઓનું વિઝન છે ને તો અમારે કરતાં નીચું છે, એટલે આપણે પ્રેરણા રહે દૂર કરવાની. બાકી સ્વાભાવિક ચાર વર્ષ નાસી પાસ થઈ ગઈ. હું કંઈક ચાર ત્યાં જઈને વિમલ સરને મળીને એટલી મજા આવી ને કે આમ કે ને કે એનું એટીટ્યૂડ અને એનું બિહેવિયર એટલું બધું મસ્ત હતું ને. એ બસ એમાં જ માને છે કે અતિથિ દેવો ભવ, એટલે કે ને કે મહેમાન આપણા ભગવાન સમાન માને છે એ લોકો. અને ખરેખર સ્કૂલ અને એ લોકો સ્ટુડન્ટ પાછળ એટલી મહેનત કરે છે ને કે બસ એમને એમના સ્ટુડન્ટનું ફ્યુચર એમને બસ બ્રાઇટ જોતું છે. આ ઉજ્જવળ ભવિષ્ય માટે એ લોકો બને તેટલી મહેનત કરે છે એ લોકો. ખરેખર આ જોઈને મને બહુ જ મજા આવી ગઈ. અને આ ત્યાંનું આમ કે ને કેમ્પસ એટલું બધું લેટેસ્ટ બિલ્ડિંગ અને લેટેસ્ટ સ્ટ્રક્ચર બનાવેલું છે ને કે આમ જોઈને જ મજા આવી જાય એમ કે ભાઈ અહીંયા જ ભણવું છે. ભણવું ને તો સરે મને બધું એક્સપ્લેન કર્યું કે ભાઈ છોકરાઓનો વિકાસ ખાલી ભણવા પૂરતો સીમિત ના રહેવો જોઈએ, એને અધર એક્ટિવિટીઝમાં પણ ઇન્વોલ્વ કરો જેથી કરીને એનો સર્વાંગી વિકાસ થાય. તો હવે આજનો વિડીયો અહીં પૂરો કરશું અને હવે જઈશું આપણે ગઢડા તરફ. પાછો જતાં અમને જો અહીં કણે એક મેલડીમાનું મંદિર મળી ગયું, વચમાં આવે છે મેલડીમાનું ગઢાળા કરીને જસદણની બાજુમાં. ત્યાં જોવો મસ્ત મંદિર. તો પહેલાં હું આવ્યો હતો ત્યારે એટલું બધું આમ સારું નહોતું, પણ અત્યારે તો મેલડીમાનું એટલું મસ્ત મંદિર એ લોકોએ બનાવ્યું છે ને કે એમ જો તમે ચાલો જોઈએ મંદિર કેવું છે અંદરથી. તો પછી મેરડીમાના દર્શન કરીને આપણે આ વિડીયોની અંત કરશું. અને જો તમે આખો વિડીયો જોવો હોય યુવા સંવાદ 3.0 તો હું પાર્ટ 2 કરીને અપલોડ કરીશ. એક વખત જોઈ લેજો. ચાલો રામ રામ સીતારામ, મળી નેક્સ્ટ વિડીયોમાં.